નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, તમારું સ્વાગત છે આઈએસ લાઇફસ્ટાઇલ એકેડમી યુટ્યુબ ચેનલમાં, જ્યાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થી માટે હું અપડેટ વિડીયો ઇન્ફોર્મેશન લેક્ચર પ્રોવાઈડ કરું. જે વિદ્યાર્થીઓ નેક્સ્ટ યર યુપીએસસી એક્ઝામ આપવાના છે અથવા જીપીએસસી મેન્સ આપવાના છે અથવા સ્પીપાની અંદર પણ નિબંધ લખવાનો વારો આવવાનો છે અથવા આની સિવાય કોઈ પણ એક્ઝામ કે જેની અંદર નિબંધ લેખન એક મુખ્ય પરીક્ષાનો પડાવ છે, જેની અંદર નિબંધ લેખન કરીને કઈ રીતે વધારે માર્ક્સ લાવી શકાય, તમને જો એ મૂંઝવણ છે તો નિબંધ લેખન વિશેની તમામ માહિતી આપણે આ વિડીયો લેક્ચરની અંદર હું તમારી સાથે ડિસ્કસ કરવાનું છું. ઘણા બધા વિદ્યાર્થી મિત્રો જે નિબંધ લેખનની પરીક્ષા આપવાના છે યુપીએસસીમાં, જીપીએસસીમાં કે સ્પીપામાં, એ બધા વિદ્યાર્થી મિત્રોનો ડાઉટ હતા. તો ડાઉટ હું તમને આ વિડીયો ઇન્ફોર્મેશનના માધ્યમથી તમને સોલ્વ કરાવીશ, જેથી નિબંધ લેખનની અંદર તમે કઈ રીતે વધારે માર્ક્સ સ્કોર કરી શકો એ બધી માહિતી તમને ખ્યાલ આવી જશે. વિદ્યાર્થી મિત્રો, આઈએસ લાઇફસ્ટાઇલ એકેડમી યુટ્યુબ ચેનલમાં આપણે યુપીએસસી, જીપીએસસી જેવી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થી માટે અપડેટ વિડીયો ઇન્ફોર્મેશન લેક્ચર પ્રોવાઈડ કરીએ છીએ. જો તમે ચેનલની અંદર નવા છો તો તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી શકો છો અને તમે ફ્રી વિડીયો લેક્ચર જોવા માંગતા હોય તો આપણી એકેડમીની એપ્લિકેશન છે, એની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. એ ડાઉનલોડ કરીને એની અંદર ફ્રી લેક્ચર જે છે તમે જોઈ શકો છો યુપીએસસી, જીપીએસસી બેઝની અંદર. હવે ચર્ચા શરૂ કરીએ નિબંધ લેખનની અંદર. તો વિદ્યાર્થી મિત્રો, નિબંધ લેખનની અંદર આપણે કંઈ વધારે નથી કરવાનું. અત્યાર સુધી આપણે જે કરતા આવ્યા છીએ એ જ કરવાનું છે, પણ એમાં ઘણી બધી બાબતોનું ધ્યાન રાખવાનું છે. એક નિબંધ લેખન જે તમે સ્કૂલની અંદર શીખ્યા હશો અને જે તમને ખ્યાલ હશે, બની શકે ગ્રેજ્યુએશનમાં તમારે નિબંધ લખવાનો વારો ના આવતો હોય, તો એવા સ્થિતિમાં નિબંધના બેઝિક જે છે એ તમારે હંમેશા જાળવી રાખવાના છે. બેઝિક ટિપ્સની વાત કરું તો તમે જે પણ નિબંધ લખો છો એ નિબંધ સુવાચ્ય અક્ષરે લખવાનો છે, ટૂંકમાં સારા અક્ષરે લખવાનો છે. તમે જે નિબંધ લખો છો એ કોઈ એક્ઝામિનરને ચેક કરવાનો છે. એક્ઝામિનર વાંચી શકે, સમજી શકે એટલું સારા અક્ષરે અને સરળતાપૂર્વક લખવાનું છે. સારા લેવલની જે તમારી ભાષા ઉપર પકડ હોય, મતલબ મારે કોકને બતાવી દેવું છે કે મારી ગુજરાતી ભાષામાં કેવી પકડ છે, એ આધારિત નિબંધ લખવાનો નથી. નિબંધ એકદમ સરળ અને સિમ્પલ હોવો પડે કે જે વાંચવાવાળા વ્યક્તિને તમે શું કહેવા માંગો છો એ ખ્યાલ આવી જાય. આ વાત થઈ ગઈ પહેલી. સારા અક્ષરે લખવાનું છે કે જેથી સામેવાળો વ્યક્તિ વાંચે. કે બીજું, નિબંધ જે છે એ હંમેશા ફકરામાં લખવાનું હોય છે. તમે ઘણા બધા વિદ્યાર્થીઓના ડાઉટ હતા કે નિબંધમાં સર પોઈન્ટ વાઇઝ લખી શકાય કે ના લખી શકાય. તો નિબંધની એક પોતાની એક ગરિમા છે. નિબંધ બનતા કોશિશમાં તમે ફકરામાં લખો. ફકરામાં લખશો એટલું વધારે સારું લાગશે, કારણ કે બની શકે તમારા નિબંધ ચેક કરવાવાળા જે એક્ઝામિનર હોય એ ગુજરાતી ભાષાના એક્સપર્ટ હોય, એને આ પસંદ ના પણ હોય. તો બનતી કોશિશમાં નિબંધ ફકરામાં લખવા ટ્રાય કરો. પોઈન્ટમાં લખવું હોય તો કોઈ એવા પોઈન્ટ લખજો જે તમારી થિયરી અનુસાર અનુરૂપ હોય અને એને પોઈન્ટમાં જ લખવું પડે એમ હોય તો. અધરવાઇઝ બનતી કોશિશમાં પોઈન્ટ લખવાનું ટાળવાનું છે. ત્રીજું અને સૌથી વધારે અગત્યનું જે છે એ છે ક્રમબદ્ધ રીતે લખવું. તમે જે પણ નિબંધ લખો, નિબંધમાં શરૂઆતમાં તમે ઇન્ટ્રોડક્શન લખ્યો, પછી તમે બોડી પાર્ટ શરૂ કર્યો, પછી બોડી પાર્ટમાં પહેલો ફકરો લખ્યો, બીજો લખ્યો. આ તમે જેમ નીચે ઉતરો છો એ તમારો જે ક્રમ હોય એ હંમેશા ઉપરના ફકરા બાદ નીચેનો ફકરો, નીચેના ફકરા બાદ ત્રીજો જે ફકરો હોય એની સાથે ક્રમબદ્ધ રીતે ચાલતો હોય એ અનુસાર તમારે લખવાનું છે. જે વાંચનાર વ્યક્તિ જે છે એ તમે શું વસ્તુ નિબંધના અંદર કહેવા માગો છો એ એમને ખ્યાલ આવી જાય. ચોથો અને સૌથી વધારે મહત્વનો જે પોઈન્ટ જે છે, નિબંધની અંદર તમને લખવાનો સ્કોપ વધારે મળે છે, વધારે શબ્દો હોય છે, સમય તમારી પાસે વધારે રહે છે. તો જે બાબત તમારે લખવાની હોય, એ વિચારીને લખવાની છે અને નિબંધના ટાઇટલને અનુરૂપ લખવાનું છે. નિબંધના ટાઇટલને અનુરૂપ લખવાનું. નિબંધનું જે ટાઇટલ હોય ને એ ટાઇટલથી ભટકવાનું નથી, એ ટાઇટલની આજુબાજુ લખવાનું છે. તમે ખાસ કરીને યુપીએસસીમાં જુઓ તો નિબંધનો પણ એક સિલેબસ આપેલો કે તમારો નિબંધ જે શબ્દોની લિમિટ આપી છે એ જ શબ્દની લિમિટમાં હોવો પડે, જે ટાઇટલ છે એ ટાઇટલને અનુરૂપ હોવો પડે, અને તમારી અંદર ફ્લોને આપણે ક્રમબદ્ધ જે કહીએ છીએ, આ શબ્દ તમે વારંવાર સાંભળતા હશો કે મેન્સના આન્સર લખતા હો કે નિબંધ લખતા હો, તમારા આન્સરમાં અને તમારા નિબંધમાં ફ્લો હોવો જોઈએ. ફ્લો એટલે ક્રમબદ્ધ. તમે ઉપરનો ફકરો લખ્યો હોય એને નીચેનો ફકરો એ ઉપરના ફકરાની વાતને આગળ તરફ લઈ જતો હોય. એવું ના હોય કે જેટલા ફકરા લખ્યા બધા ફકરામાં કંઈક અલગ અલગ વસ્તુ લખી હોય જેની એકબીજા સાથે કોઈ સંબંધ હોય નહીં. એ રીતે કરવાનું નથી. હવે દરેકે દરેક બાબત વિગતવાર સમજો. વિદ્યાર્થી મિત્રો, તમે કોઈ પણ એક્ઝામમાં નિબંધ લખવાનો હોય, એ નિબંધ લખવામાં તમને નિબંધ આવડતો હોય કે ના આવડતો હોય, બંને કન્ડિશનમાં તમારી પાસે ભરપૂર ટાઈમ હોય છે નિબંધ માટે. તો જ્યારે પણ તમે નિબંધ લખવા જતા હો, તમારી સામે ઓપ્શન હશે, એ ઓપ્શનમાંથી કોઈ એક નિબંધ પસંદ કરવાનો હોય. તો નિબંધ પસંદ કરતી વખતે સૌથી પહેલાં વિચારો, એવો નિબંધ સૌથી પહેલાં સિલેક્ટ કરો જે નિબંધનું ટાઇટલ તમારી સાથે સુસંગત હોય. બની શકે નિબંધનો જે વિષય હોય એ ફિલોસોફી હોય,
પછી સમાજ રિલેટેડ હોય, બંધારણ સુસંગત હોય, અને થિંકર જેવા હોય, બરાબર, કોઈ અલગ થિંકર હોય, સમાજ સુધારક હોય, કોઈ પણ ટોપિકનો નિબંધ હોય, નિબંધ પસંદ કરવા પહેલા ખાસ તમારી પ્રતિકૃતિને અનુરૂપ હોય એવા નિબંધનું ચયન કરો. હવે ચયન થઈ ગયા બાદ તમારે નિબંધમાં શું લખવાનું છે એ પહેલા વિચારો. મહત્વના મુદ્દા, કયા કયા ઉદાહરણો તમે લખશો, કઈ કઈ બાબત દ્વારા જે નિબંધની અંદર તમે જે વસ્તુ લખવાના છો એ વસ્તુને એ અનુરૂપ છે. કારણ કે યાદ રાખજો, તમારું એક એક ચયન કરેલું ઉદાહરણ અને એક એક ક્રમબદ્ધ રીતે લખેલું છે એ તમને બીજા કરતાં વધારે માર્ક્સ અપાવશે. યુપીએસસી અને જીપીએસસી એક્ઝામની પણ વાત કરું સફળતામાં, તો યાદ રાખો વિદ્યાર્થી મિત્રો, જે વિદ્યાર્થીએ નિબંધમાં વધારે માર્ક્સ, તમે ટોપર્સ જોશો ને, તો ટોપર્સ યુપીએસસી હોય કે જીપીએસસી હોય, જીએસના બધાના માર્ક્સ ઓલમોસ્ટ સેમ હશે, આજુબાજુ હશે. ડિફરન્સ ક્યાં હશે? તો નિબંધના પેપરમાં. જે વિદ્યાર્થી 1 થી 100 રેન્કની અંદર હશે, વિદ્યાર્થીના નિબંધની અંદર 100 કરતાં વધારે માર્ક્સ હશે. જીપીએસસીની વાત કરું તો 70-80 જેવા માર્ક્સ હશે. તો નિબંધને જરા કે હલકામાં લેવાનું નથી. તો નિબંધ સિલેક્ટ કર્યા બાદ નિબંધની અંદર શું પોઈન્ટ લખવાનું છે, પોઈન્ટ પહેલા વિચારો. એ પોઈન્ટનો ક્રમ વિચારો. એ પોઈન્ટનો શું કરવાનું છે? એ પોઈન્ટનો ક્રમ વિચારવાનો છે. એ ક્રમમાં ગોઠવ્યા બાદ હવે તમારે એક સંવાદ કરવાનો છે. મતલબ તમે કોઈને જણાવી રહ્યા છો, જેમ કે હું અત્યારે તમને નિબંધ કઈ રીતે લખવો અને એનું કઈ રીતે માર્ક્સ લાવવા એનું એક પછી એક ક્રમ વાઇઝ મેં તમને પહેલા 4 મુખ્ય પોઈન્ટ સમજાવ્યા. હવે એ પોઈન્ટની અંદર હું તમને ડિટેલ સમજાવી રહ્યો છું કે કઈ રીતે તમારે નિબંધમાં આ બધી બાબતોનું પાલન કરીને વધારે માર્ક્સ લાવવા માટે તૈયારી કરવાની છે. તો તમે સામેવાળા વ્યક્તિને અથવા સામે કોઈ પણ હોઈ શકે છે, એને અનુસંધાને તમારે નિબંધ લખવાનું છે. જાણે તમે સામેવાળા વ્યક્તિ સાથે વાત કરતા હોય એ રીતે તમે લખશો તો નિબંધમાં તમારો એક ફ્લો આવી જશે, જે ફ્લો તમને વધારે માર્ક્સ અપાવશે. તો આ વાત થઈ ગઈ નિબંધમાં કઈ રીતે વધારે માર્ક્સ લાવી શકાય એની તૈયારી બાબતે કઈ કઈ બાબત ધ્યાન રાખવાની છે. હવે પ્રિપરેશન સ્ટ્રેટેજી સમજો. નિબંધની અંદર ઘણું બધું લખવાનું હોય છે. તમારો, જો તમે એક સારા એવા ફિલોસોફર કે થિંકર ખુદને બનાવી લીધા છે કે જે તમે વિચાર વિસ્તાર સારી રીતે કરી શકો છો, તો નિબંધ લખવામાં તમને કોઈ તકલીફ પડશે નહીં. પણ એવા વિદ્યાર્થી જેને હજી નિબંધ લખવાનો અનુભવ નથી, પહેલી વાર જ નિબંધ લખવાનું છે, એ વિદ્યાર્થી શું કરી શકે છે? તો ઓલરેડી જે નિબંધ પૂછાઈ ગયા છે પ્રીવિયસ યર ક્વેશ્ચન પેપરની અંદર, જે નિબંધો પૂછાઈ ગયા છે એ નિબંધોનું ટાઇટલ જોવે. એ નિબંધો કોઈ લખેલા હોય, બુક્સ અવેલેબલ હોય તો એની અંદર જો વાંચો અને સમજવા ટ્રાય કરો કે શું ટાઇટલ હતું અને નિબંધની અંદર શું માહિતી આપેલી છે. નિબંધ રિપીટ થવાના નથી કોઈ કાળે નહીં. દરેક નિબંધનું ટાઇટલ અલગ અલગ હોય છે અને ટાઇટલ આધારિત તમારે એક વસ્તુ વિચારવાની હોય છે કે આ જ ટાઇટલ કેમ, યુપીએસસી હોય, જીપીએસસી હોય, કોમ્પિટિટિવ એક્ઝામે આ નિબંધ કેમ પૂછ્યો, એનું કંઈક કારણ હશે. એ કારણ વિચારીને તમારે એ નિબંધની અંદર દરેક માહિતી લખવા તમારે ટ્રાય કરવાની. તો આ રીતે તમે નિબંધ લખી શકશો. પ્રેક્ટિસ મેં તમને કીધી છે. કોઈના જૂના પ્રીવિયસ યર ક્વેશ્ચન પેપર હોય, અવેલેબલ હોય અથવા બુક અવેલેબલ હોય તો એના નિબંધ વાંચો. પછી આની અંદર વધારે માર્ક્સ લાવવાની જે સ્ટ્રેટેજી છે એમાં મેં તમને ઓલરેડી જણાવી દીધું, સારા અક્ષરે ફકરામાં લખજો, ફ્લોમાં, તો થઈ જશે. અગત્યના જે પોઈન્ટ હોય તમારા નિબંધની અંદર એની નીચે અંડરલાઇન કરો, શક્ય હોય તો. સમય રહેશે જ તે, એવું નહીં બને કે નિબંધ લેખનની અંદર તમારી પાસે સમય નહીં રહે. તમારી પાસે પૂરતો સમય રહેશે લખવા માટે તે, અને વિચારીને ક્રમબદ્ધ રીતે ગોઠવીને પણ લખશો. એક નિબંધ લખવાનું હોય કે 2 નિબંધ લખવાનું, તમારી પાસે ઇનફ ટાઈમ રહેશે નિબંધના પેપર. લગભગ કોઈ વિદ્યાર્થીને નિબંધમાં હજી સુધી ટાઈમ ઘટ્યો એવું બન્યું નથી. તો તમે બહુ શાંતિથી તમે નિબંધ લખજો. નિબંધ લખ્યા બાદ તમે એનું સ્વ અવલોકન કરી શકશો નિબંધ લખ્યાની બાદ, એટલો સમય રહેશે. તો માની લો કોઈ બાબત તમે લખી, કોઈ જોડની ભૂલ કરી કે નથી કરી, તો આ બધી બાબતે જોઈ શકાશે. જોડની ભૂલ તમને દેખાઈ જાય તો સિમ્પલી એ શબ્દ ઉપર એક લાઇન કરીને નીચે સાચી જોડની હોય એ લખી દેજો. કોઈ ખોટો પોઈન્ટ લખાઈ ગયો હોય, મતલબ લખતા લખતા લખાઈ ગયો છે પણ નિબંધ માટે જરૂરી નથી, તો તમે એને કાપી પણ શકશો. આટલી તમને સુવિધા મળશે નિબંધ લેખનની અંદર. નિબંધ લેખન ધીરે ધીરે પ્રેક્ટિસ કરવાથી થશે. પ્રેક્ટિસ મેક્સ પરફેક્ટ. નિબંધ લેખનની અંદર પ્રેક્ટિસ કરવા માટે ડેલી તમે એક પ્રીવિયસ યર ઓલરેડી જે નિબંધ પૂછાઈ ગયો એ તમે લખી શકો છો. તમે નિબંધની અંદર ઇન્ટ્રોડક્શનમાં વિદ્યાર્થી મિત્રોનો ડાઉટ હતો, ઇન્ટ્રોડક્શન કઈ રીતે લખવું? તો ઇન્ટ્રોડક્શન સિમ્પલ હોઈ શકે છે. ઇન્ટ્રોડક્શન કોઈ કોટેશનથી હોઈ શકે છે, કોઈ થિંકર હોય, કોઈ ફિલોસોફર હોય, કોઈ ફ્રીડમ ફાઇટર હોય, એના વિચારોથી તમે નિબંધ લખી શકો છો. ગાંધીજી છે, સ્વામી વિવેકાનંદ છે, ઘણા બધા ફિલોસોફર, તેમાં જેને પણ સારા માનતા, એને ઘણી બધી બાબતો કીધેલી છે, ઘણી બધી મહત્વના ટોપિકો પર. એના તમે વિચારોથી પણ નિબંધ તમે લખી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, નિબંધ પ્રેક્ટિસ કરજો. આ મેં તમને જે બાબતો જણાવી એનું ધ્યાન રાખજો અને આ રીતે નિબંધના દરેક બાબત લખવા ટ્રાય કરજો, તો અવશ્ય તમારા નિબંધમાં વધારે ને વધારે માર્ક્સ આવશે. જોડની ભૂલો ના કરવી અને ફકરામાં લખવું. ગુજરાતી લખો છો તો ઉપરની લીટીને અડીને લખો, લીટી હોય તો, નથી તો કોઈ ચિંતા નથી. તો
તો આ બધી બાબતોનું જો તમે ધ્યાન રાખીને બહુ સારી રીતે નિબંધ લખશો તો યાદ રાખો તમારું ચયન બહુ જલ્દી થઈ જશે, તમને નોકરી ઝડપથી મળી શકે છે. આ માહિતીની અંદર લગભગ નિબંધને લઈને કોઈ પણ સવાલ મેં બાકી રાખ્યા નથી. છતાં તમને કોઈ ડાઉટ હોય તો તમે જણાવી શકો છો. તમે ઈચ્છતા હો કે મારા દ્વારા પણ કોઈ 1 કે 2 એક્ઝામ્પલ લઈને નિબંધની બાબતો, લખેલા નિબંધની બાબતો તમને જણાવવામાં આવે, શીખવવામાં આવે ડેમો લેક્ચરમાં, તો પણ તમે મને જણાવજો. તો આપણે ડેમો લેક્ચર તમારા માટે પ્રોવાઈડ કરશું. પણ એના માટે જરૂરી છે, તમને ડાઉટ છે તો તમે વિડીયોની કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરો. તમારા દ્વારા જે ક્વેશ્ચન પૂછવામાં આવશે એ રિલેટેડ જ માહિતી હું તમને પ્રોવાઈડ કરું છું, જેથી તમને ઉપયોગી થઈ શકે. મને પણ ખ્યાલ આવે તમને શું મૂંઝવણ હજી અનુભવી રહ્યા. તમારાથી વિદાય લઉં એ પહેલાં જો તમે હજી IAS લાઇફસ્ટાઇલ એકેડમી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવા અવનવા અપડેટેડ ઇન્ફોર્મેશનવાળો વિડીયો તમારા સુધી પહોંચ્યા કરે. આજના માટે એટલી જ માહિતી છે. નવી માહિતીમાં તમારી સમક્ષ હું ફરીથી હાજર થઈ. ત્યાં સુધી મને રજા આપો. જય હિન્દ, વંદે માતરમ.